તો કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છે રિનોલ્ટની ડસ્ટર. જો તમે એક મિડ સાઇઝ એસયુવી પ્રિફર કરવા માંગતા હો તો તમે રિનોલ્ટ ડસ્ટર તરફ જઈ શકો છો. સૌપ્રથમ કારની પ્રાઇસની વાત કરીએ આપણે તો 17,19,000ની આપણને એક શોરૂમ પ્રાઇસ જોવા મળે છે. ત્યારબાદ કારની કીની વાત કરીએ તો આવી આપણને કંઈક રિમોટ કી જોવા મળે છે, જે નજીક જતાં જ કાર ઓટોમેટિકલી અનલોક થઈ જાય છે. ત્યારબાદ ફ્રન્ટમાં જોઈએ આપણે તો આપણને ઉપરની તરફ DRL જોવા મળે છે, જે આપણને ટર્ન ઇન્ડિકેટર્સનું પણ કામ કરે છે. નીચેની તરફ જોઈએ આપણે તો રિફ્લેક્ટર બેઝ LED હેડલેમ્પ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ નીચેની તરફ જોઈએ તો આપણને એર કટ્સ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને સિલ્વર કલરની સ્કીડ પ્લેટ જોવા મળે છે, જે ખૂબ જ પ્રીમિયમ લુક આપે છે. ત્યારબાદ જોઈએ તો કારનો ફ્રન્ટ લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ઉપરની તરફ જોઈએ તો રેન સેન્સિંગ વાઇપર્સ જોવા મળે છે. ત્યારબાદ એના ઉપર આપણને રૂફ રેલ્સ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીને સાઈડ લુક જોઈએ તો કંઈક આવો જોવા મળે છે આપણને. 4346 mm આપણને ગાડીની લેન્થ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના વ્હીલ બેઝની વાત કરીએ આપણે તો 2657 mm આપણને ગાડીમાં વ્હીલ બેઝ જોવા મળે છે. ગાડીના ટાયર પ્રોફાઇલની વાત કરીએ આપણે તો આપણને આઇકોનિક વેરિયન્ટમાં આપણને 18 ઇંચના આપણને ટાયર જોવા મળે છે. જેના ટાયર પ્રોફાઇલની વાત કરીએ આપણે તો ટાયર પ્રોફાઇલ આપણને 225/55 R18ના આપણને ટાયર પ્રોફાઇલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આઇકોનિક વેરિયન્ટમાં આપણને અહીંયા આઇકોનિકનું બેજિંગ જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો આપણને ટર્ન ઇન્ડિકેટર્સ ઓવરવ્યૂ પર જોવા મળે છે. આ કારમાં આપણને 360 ડિગ્રી કેમેરો પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીનો ફ્રન્ટમાં જોઈએ આપણે તો ગાડીનો ફ્રન્ટ આવો કંઈક જોવા મળે છે, જે ખૂબ જ પ્રીમિયમ જેવો લુક આપે છે આપણને. ત્યારબાદ ડોર્સ પર જોઈએ આપણે તો અહીંયા આપણને સોફ્ટ ટચ પણ જોવા મળે છે. ત્યારબાદ કાર્બન ફાઇબર આપણને ફિનિશ જોવા મળે છે. નીચેની તરફ આપણને ક્રોમ ડોર હેન્ડલ જોવા મળે છે. ત્યારબાદ ઓટો અપ અને ઓટો ડાઉન પાવર વિન્ડો પણ જોવા મળે છે આપણને. અહીંયા આપણને સોફ્ટ ટચ પણ જોવા મળે છે. અહીંયા આપણને સ્પીકર જોવા મળે છે અને નીચેની સાઈડમાં આપણને બોટલ હોલ્ડર જોવા મળે છે. આ છે ગાડીની ફ્રન્ટ સીટ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. સીટ ફૂલ્લી આપણને આમાં લેધર જોવા મળે છે. આમાં આપણને વેન્ટિલેટેડ સીટ્સ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આપણને કાર્બન ફાઇબરનું આપણે ઇન્સર્ટ જોવા મળે છે અને ઉપરની સાઈડમાં આપણને બ્લેક ડેશબોર્ડ જોવા મળે છે. અહીંયા આપણને ડસ્ટરની બેજિંગ્સ જોવા મળે છે. ત્યારબાદ આખું સોફ્ટ જ જોવા મળે છે આપણને. નીચેની તરફ જોઈએ આપણને તો ગ્લવ બોક્સ ખૂબ જ ડીપ આપણને જોવા મળે છે અને ગ્લવ બોક્સમાં આપણને લાઇટ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બેકમાં જોઈએ આપણે તો ગાડીના બેકમાં પણ આપણને સોફ્ટ જ જોવા મળે છે અહીંયા ઉપર, અને અહીંયા આપણને પણ સોફ્ટ જ જોવા મળે છે. ત્યારબાદ મેપ પોકેટ અને ઇનસાઇડ ડોર હેન્ડલ ક્રોમ જોવા મળે છે આપણને. નીચેની સાઈડમાં બોટલ હોલ્ડર અને સ્પીકર્સ જોવા મળે છે. આ છે ગાડીની રિયર સીટ્સ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને આર્મરેસ્ટ પણ જોવા મળે છે વિથ 2 કપ હોલ્ડર સાથે. ત્યારબાદ ગાડીની અંદર બેસીએ આપણે તો અંદરની સાઈડમાં આપણને રિયર AC વેન્ટ્સ જોવા મળે છે. એના નીચેની સાઈડમાં આપણને 2 Type-C પોર્ટ પણ જોવા મળે છે. ત્યારબાદ બેકમાંથી ફ્રન્ટ લુક કંઈક આપણને આવો જોવા મળે છે. ત્યારબાદ આપણને લાઇટ્સ પણ જોવા મળે છે અને ગ્રેબ હેન્ડલ પણ આપણને સોફ્ટ જોવા મળે છે. આમાં આપણને 3 ગ્રેબ હેન્ડલ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બેકની વાત કરીએ આપણે તો ગાડીના બેકનો લુક કંઈક આપણને આવો જોવા મળે છે. જેમાં ઉપરની સાઈડમાં જોઈએ તો આપણને શાર્ક ફિન એન્ટીના જોવા મળે છે અને રૂફ રેલ્સ પણ જોવા મળે છે આપણને. રિયરમાં આપણને એક હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ પણ જોવા મળે છે. રિયર વિન્ડશીલ્ડ પર આપણને ડિફોગર અને વાઇપર વોશર પણ જોવા મળે છે. ત્યારબાદ આપણને કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને રિનોલ્ટનું એમ્બલ્સ જોવા મળે છે 3Dમાં. ત્યારબાદ આપણને LED ટર્ન ઇન્ડિકેટર્સ પણ જોવા મળે છે. નીચેની તરફ જોઈએ આપણે તો એક આપણને રિવર્સ પાર્કિંગ કેમેરો પણ જોવા મળે છે. ત્યારબાદ ડેસ્ટરની 3Dમાં આપણને બેજિંગ્સ જોવા મળે છે. ગાડીના બૂટ સ્પેસની વાત કરીએ આપણે તો વિથ પાર્સલ ટ્રે સાથે આપણને 518 લીટરનો આપણને બૂટ સ્પેસ જોવા મળે છે. જો આપણે પાર્સલ ટ્રે હટાવી દઈએ તો 700 લીટર સુધીનો આપણને બૂટ સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ અંદરની સાઈડમાં જોયા તો બૂટ લગેજ લેમ્પ પણ જોવા મળે છે. ત્યારબાદ એટલી કંઈક આપણને સ્પેસ પણ જોવા મળે છે. નીચેની સાઈડમાં જોઈએ આપણે તો એક આપણને આમાં કોઈ પણ સ્ટેપની જોવા મળતી નથી. આપણે આની અંદર આફ્ટર માર્કેટ અથવા તો આપણે સ્ટેપની અલગથી બાય કરી શકીએ છીએ.
ત્યારબાદ ઇલેક્ટ્રોનિકલી આપણને ટેલગેટ જોવા મળે છે. ટર્બોની બેજિંગ્સ પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ નીચેની સાઈડમાં જોઈએ તો આપણને 6 રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના ફ્રન્ટમાં જોઈએ આપણે તો અહીંયા કોઈ પણ આપણને રિક્વેસ્ટ સેન્સર જોવા મળતું નથી, પણ આપણે ગાડીની નજીક આવતા જ ગાડી ઓટોમેટિકલી અનલોક થઈ જાય છે. ત્યારબાદ જોઈએ તો ડ્રાઈવર સાઈડ ડોર પર આપણને કાર્બન ફિનિશ જોવા મળે છે. નીચેની સાઈડમાં આપણને સોફ્ટ ટચ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આપણને 4 પાવર વિન્ડો જોવા મળે છે, જે ઓટો અપ ને ઓટો ડાઉન જોવા મળે છે. ત્યારબાદ ઓવરવ્યુના કંટ્રોલ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો ફ્રન્ટ ઇન્ટિરિયરનો લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ગાડીની સીટ્સ આપણને 6 વે હાઇટ એડજસ્ટેબલ કરી શકીએ છીએ. ત્યારબાદ ફ્રન્ટ સીટ્સ આપણને વેન્ટિલેટેડ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આઇડલ સ્ટાર્ટ સ્ટોપ અને આપણને હેડલેમ્પ્સના કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ નીચેની સાઈડમાં આપણને અહીંયાથી આપણે બૂટ અનલોક કરી શકીએ છીએ. ત્યારબાદ ગાડીની અંદર બેસીએ આપણે તો સીટ ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે આપણને, ને આવું કંઈક આપણને આનું સ્ટેરિંગ વ્હીલ જોવા મળે છે, જેની અંદર આપણને પિયાનો બ્લેક કલરના ઇન્સર્ટ્સ જોવા મળે છે. ત્યારબાદ આ સાઈડ આપણે જોઈએ તો આપણને ક્રૂઝ કંટ્રોલના બટન્સ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને રિનોલ્ટનું એમ્બલ્સ જોવા મળે અને રાઈટ સાઈડ આપણને ક્લસ્ટર્સના બટન્સ જોવા મળે છે. આ છે ગાડીનું ફૂલ્લી ડિજિટલ ક્લસ્ટર, જે કંઈક આવું જોવા મળે છે આપણને, જેમાં આપણે બધી જ ઇન્ફોર્મેશન જોઈ શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો રાઈટ સાઈડ પર આપણને હેડલેમ્પ્સના કંટ્રોલ જોવા મળે છે અને લેફ્ટ સાઈડ પર આપણને વાઇપર્સના કંટ્રોલ જોવા મળે છે. ત્યારબાદ વચ્ચેની સાઈડમાં જોઈએ તો આપણને 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા મળે છે, જેની અંદર આપણે એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે વાયરલેસલી કનેક્ટ કરી શકીએ છીએ. નીચેની સાઈડમાં આપણને 2 એસી વેન્ટ્સ જોવા મળે છે અને પિયાનો બ્લેક કલરના ઇન્સર્ટ્સ પણ જોવા મળે છે. ત્યારબાદ આપણને એસી કંટ્રોલ્સ જોવા મળે છે. એની નીચેની સાઈડમાં જોઈએ આપણે તો થોડીક ફોન મૂકવાની સ્પેસ પણ જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો 12 વોટનો પાવર આઉટલેટ જોવા મળે છે આપણને, ને 2 ટાઈપ સી પોર્ટ જોવા મળે છે. વાયરલેસ ચાર્જિંગ પણ આપણને આમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો 6 સ્પીડ ગિયરબોક્સ જોવા મળે છે, જે આપણને પિયાનો બ્લેક ઇન્સર્ટ્સ પણ જોવા મળે છે. ત્યારબાદ આપણને કંઈક આટલી સ્પેસ જોવા મળે છે, 2 કપ હોલ્ડર અને અહીંયા કંઈક આપણે ચાવી વગેરે જેવું મૂકી શકીએ છીએ. ત્યારબાદ આપણને હેન્ડબ્રેક જોવા મળે છે ને આ છે ગાડીનું ગ્લવ આર્મરેસ્ટ, જે આપણને આટલી કંઈક સ્પેસ જોવા મળે છે. આમાં આપણને આર્મરેસ્ટ સ્લાઇડેબલ પણ જોવા મળે છે. ત્યારબાદ ઉપરની સાઈડમાં જોઈએ તો ઇલેક્ટ્રોનિકલી IRVM જોવા મળે છે. ઉપરની સાઈડમાં આપણને લાઇટ્સ જોવા મળે છે, જે ખાલી ટચ કરતાં જ આપણે લાઇટ ઓન ઓફ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણને આમાં ફૂલ્લી પેનોરામિક સનરૂફ પણ જોવા મળે છે, જેમાં કંઈક આવો લુક જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર પર આપણને એક વેનિટી મિરર જોવા મળે છે વિથ લાઇટ સાથે. ત્યારબાદ કો ડ્રાઈવર સાઈડ પણ આપણને એક વેનિટી મિરર જોવા મળે છે, એમાં પણ આપણને લાઇટ જોવા મળે છે. ત્યારબાદ ગાડીની સેફટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ્સ, ABS, EBD, ESP, TCS જેવા આપણને સેફટી ફીચર્સ મળી રહે છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ આપણે તો 1.3 લીટરનું આપણને પેટ્રોલ એન્જિન જોવા મળે છે, જે 161 bhpની પાવર અને 280 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ગાડીની એવરેજની વાત કરીએ આપણે તો ગાડીની એવરેજ 17 થી 18 સુધીની આપણને ગાડી એવરેજ આપી દે છે. તો આ હતી રિનોલ્ટની ડસ્ટર. તમને કેવી લાગી જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.